બપોરે 4 વાગ્યાનો સમય તો 4 વાગ્યે પણ મેઘરાજા સુરતમાં ધડબડાટી બોલાવતા જોવા મળી રહ્યા છે અને આ જે પટ્ટો જે છે દરિયાઈ પટ્ટો ત્યાં શાંતિ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે મહારાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો નાસિક છે, પાલઘર છે, ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે અને તેના કારણે આ સિસ્ટમ જે છે તે સુરત પર હાવી જોવા મળી રહી છે અને વરસાદ સુરત પર સારો એવો રહી શકે છે। ફરી આગળ વધીએ તો થોડું વાતાવરણ હળવું જોવા મળી રહ્યું છે। વલસાડ સુરતમાં છૂટોછવાયો વરસાદ રહેશે પરંતુ જે સિસ્ટમ હતી તે નીચે આવી ગઈ છે મહારાષ્ટ્ર તરફ, તો તેને લઈ અને હાલ સુરત અને વલસાડમાં વરસાદમાં રાહત જોવા મળી શકે છે આજના દિવસે સાંજે 6 વાગ્યે। ત્યારબાદ 9 વાગ્યાનો સમય છે તો 9 વાગ્યે પણ રાજ્યમાં શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ જોવા નથી મળી રહ્યો તો મેઘરાજાએ ખમૈયા કર્યા હોય તેવું લાગી રહ્યું છે અને ત્યારબાદ રાત્રે 11 વાગ્યાનો સમય તો ત્યારે પણ શાંતિ જોવા મળી રહી છે અને વરસાદ ક્યાંય પણ જોવા નથી મળી રહ્યો। વાતાવરણ સાફ જોવા મળી રહ્યું છે। મોડી રાત્રે કેવું રહેશે જોઈ લઈએ તો 12 થી 1ના સમયમાં પણ વાતાવરણ રાજ્યમાં સાફ જોવા મળી રહ્યું છે। જેમ કે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં કે સારો એવો વરસાદ રાજ્ય પર રહી શકે છે અને મેઘરાજા નવરાત્રિમાં અમી છાંટણા કરી શકે છે, પરંતુ આજે જે 15 તારીખ તો સુરતમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહી શકે છે, બાકી રાજ્યના અન્ય ભાગોમાં શાંતિનો માહોલ જોવા મળી શકે છે।